વિસાવદરની જનતાની જે જનતાએ રસ્તો બતાવ્યો ભાજપને, ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે આખા ગુજરાતમાં વિચાર કરી રહી છે કે ડબલ ડિજિટમાં આવશે કે નહીં. એટલે એમણે ચૈતરભાઈ વસાવા કે જે ચાલુ મંત્રી ભાજપના, એમનો ભ્રષ્ટાચાર 2000 કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર બહાર પાડી અને એમની સામે પડ્યા. આદિવાસીઓની જે મનરેગાના ગરીબોના જે રૂપિયા હોય રોજગારીના, એ ખાઈ ગયા ભાજપવાળા. એમનો અવાજ ઉઠાવ્યું ચૈતરભાઈ વસાવાએ. એટલે અને હજુ તો એમણે ખુલાસા નવા ચાલુ ખોલવાના હતા. નીચે ભાજપના જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ હતા, એના ખુલાસાઓ કરવા જઈ રહ્યા હતા. ત્યારે એમણે એમની ઉપર હુમલો કરી અને આ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. પણ ભ્રષ્ટાચાર ઢંકાશે નહીં. ચૈતરભાઈ વસાવા ઉપર હુમલો એ માત્ર ચૈત્ર વસાવા ઉપર નથી, આદિવાસી સમાજ ઉપર છે, આદિવાસીના હક અને અધિકારી ઉપર છે. અને આખું આદિવાસી સમાજ ભાજપને આગામી ચૂંટણીઓમાં ઘૂસવા નથી દેવાનું.